વચનામૃત ક્રમાંક 265 યમ નિયમ તેની ગાથા છઠ્ઠી છે. આજે પાંચમીમાં અંતમાં એમ કહ્યું, પલ મેં પ્રગટે મુખાગલ સે, જબ સદગુરુ ચરણ સુપ્રેમ બસે. પલ મેં પ્રગટે મુખાગલ સે, તમારી પાસે છે તમારું શુદ્ધ સહજાત્મ સ્વરૂપ, પણ સદગુરુ ચરણમાં પ્રત્યે સુપ્રેમ બસે, નિર્મળ પ્રેમ બસે થાય તો તે સ્વરૂપ પ્રગટ થાય. કેવી રીતે પ્રેમ લગાડવો સત્પુરુષ પ્રત્યે એ હવે છઠ્ઠી ગાથામાં કહે છે. તન સે મન સે ધન સે સબ સે, ગુરુદેવ કિયાન સ્વાત્મ બસે. तन से मन से धन से सब से, गुरुदेव की आन स्वात्म बसे. तब कारज सिद्ध बने अपनो, रस अमृत पावही प्रेम घनो. तब कारज सिद्ध बने अपनो, रस अमृत पावही प्रेम घनो. એટલે તન મન ધન અને બીજા બધા બાહ્યાંતર પદાર્થો બધા ઉપરથી મમતા પણ છોડી દઈ અને ગુરુદેવ, ગુરુ સતગુરુ, સત જેને આત્મા પ્રાપ્ત છે એવા સદગુરુની આજ્ઞાને જો જી આત્મામાં ધારણ કરે તો કે છે કાર્ય સિદ્ધિ થઈ જ જાય, જરૂર થાય. અમૃત રસ પામે, આત્માનો અનુભવ રસ છે તે આપણને સમજાવવા માટે અમૃતની ઉપમા આપે, પણ એના આગળ અમૃત કાંઈ ગણતરીમાં નથી. પણ આપણને અમૃત એટલે કે ભાઈ દેવલોકમાં તો અમૃત છે એટલે દેવો પીને અમર થઈ ગયા, મરતા જ નથી. એટલે કે જે કરોડો અસંખ્યાત વર્ષો સુધી જીવે એટલે આપણને લાગે કે તો અમર થઈ ગયા. દેવો તો અસંખ્યાત વર્ષો, પલ્યોપમના આયુષ્યો છે, ઓછામાં ઓછું 10,000. પલ્યોપમ સાગરોપમ, કેટલો મોટો કાળ. વધારે 33 સાગરોપમનું દેવલોકના આયુષ્ય છે 5 અનુત્તર વિમાનમાં, અને નીચે 7મી નરકનું 33 સાગરોપમ. એક સાગરોપમ કેટલો થાય એ પણ આપણને જાણે કે અનંતકાળ છે કે શું છે. તો કે એક સાગરોપમનું માપ તો પછી એના પહેલાં પલ્યોપમનું માપ. તો કે એક કૂવો, ખાડો અહીંયાથી આણંદ જેટલો, 13-14 કિલોમીટર લાંબો, પહોળો, એટલોય પહોળો, એટલોય પાછો ઊંડો. 13 કિલોમીટર ઊંડો ખાડો કેવો હોય, અહીંયાથી આણંદ જેટલો. આટલા મોટા ખાડાને વાળના કટકાથી ભરવો. વાળ કોના વાળ? આપણા નહીં, આપણા તો મોટા જાડા હોય. યુગલિયાના વાળ હોય, બહુ જ પાતળા હોય. એના કટકા કરવા, એવા કટકા કરવા કે એક પછી બીજો કટકો જ નહીં થઈ શકે એટલો નાનો એનો ટુકડો કરવો. પછી ખાડાને ભરવો. કેવો ભરવો? ઠાંસીને કે ચક્રવર્તીની સેના, કરોડો માણસો એના ઉપરથી જાય તો એક વાળ નીકળે નહીં. આ તો જાણે કે કેવો સજ્જડ કરી દીધો હોય. હવે એવા કૂવામાંથી 100 વર્ષે એક વાળનો ટુકડો કાઢવો, નાનામાં નાનો ટુકડો 100 વર્ષે કાઢવો, તો આ એક કૂવો ખાલી થતાં જ કોઈ અસંખ્યાત વર્ષ નીકળી જાય. એને તો એક પલ્યોપમ કહેવાય, સાગરોપમ નહીં. એવા 10 કોડા કોડી પલ્યોપમનો એક સાગરોપમ. એવા 10 કરોડ ખાડા મલ્ટીપ્લાય વિથ 10 કરોડ એટલે ગુણાકાર કરીએ તો જે સંખ્યા આવે તે એક સાગરોપમ. એવા 33 સાગરોપમ એટલે આપણને લાગે એ તો અમર થઈ ગયા દેવો, અને એને એ તો માનો ઇન્દ્રિય સુખ ભોગવે, પણ નીચે શું દશા? 7મી નરકમાં એટલું દુઃખ એટલા કાળ સુધી ભોગવે, રાત દાડો. આપણને વિચાર નથી આવતો નાની કે આ જીવે આવા ઠેકાણે અનંત વાર જઈ આવ્યો. અનંતકાળમાં જે જીવની કોઈ આદિ જ નથી, શરૂઆત જ નથી આપણા આત્માની,
કે ભાઈ અનંતકાળ પહેલાં કે અમુક સમય પહેલાં હતો, તો અનંતકાળ ક્યાં હતો? 4 ગતિમાં. પંચમ ગતિરૂપ જે મોક્ષ છે ત્યાં તો હજી ગયો નથી, અને ત્યાં ગયો તો પાછો આવે નહીં. એટલે કેટલા દુઃખ ભોગવ્યા છે. એક જ્ઞાની પુરુષોને ખબર છે કે હવે તમારે છૂટવું હોય તો અમે કહીએ એમ કરો, તનથી પણ અમે કહીએ એમ વર્તન કરો. અમે કહીએ કોઈ શરીરથી કોઈને મારવો નહીં, દુઃખ ના આપવું, તો કે એમ પ્રભુ આપકો તેમ. મનથી પણ કોઈનું બુરું ચિંતવવું નહીં. તનથી, મનસે, ધનસે, પૈસો પણ હોય તો પુણ્યના ઉદય એ પણ ઇન્દ્રિય સુખ માટે વાપરવો નહીં. જરૂરિયાતની વાત જુદી છે, બાકી આત્મકલ્યાણમાં સમય લગાવવો, એ પૈસો પણ એમ જ ઉપયોગ કરવો. અને આજીવિકા જેટલું હોય તો વિશેષ મેળવવાની જ્ઞાનીઓ ના કહે છે. શું કરવાનું છે? આત્માર્થીને વિશેષનું કંઈ પ્રયોજન નથી. અને સબસે બધું જ, એ સિવાય જે કંઈ પણ પ્રેમ ગમે ત્યાં લાગેલો હોય બધો જ સત્પુરુષ પ્રત્યે લાવવો. બહુ દુર્લભ વાત છે. ગુરુદેવ કી આન એટલે આજ્ઞા. એને આજ્ઞા સ્વ આત્મ વસે, પોતાના આત્મામાં વસાવે. એટલે કે ભગવાન આપના હું તનથી આપકો તેમ કરીશ, મનથી પણ આપકો તેમ કરીશ, ધન પણ આપકો તેમ જ વાપરીશ, અને બધી રીતે હું આપણી આજ્ઞાને પોતાના હૃદયમાં વસાવીશ, તો તબ કાર્ય સિદ્ધ બને અપનો. ત્યારે કાર્ય સિદ્ધિ થાય. પ્રભુશ્રીજી કે બ્રહ્મચારીજીને આટલી ઊંચી દશા પ્રાપ્ત થઈ, એના પાછળ રાત દાડો એક જ ધ્યાન હતું. કામ એક, આત્માર્થનો તું બીજો મન નહીં મન રોગ. ત્યારે આવી કાર્યસિદ્ધિ થઈ છે. તન, મન, ધન અને બીજા બધા બાહ્યંતર પદાર્થો ઉપરથી મમતા છોડી એક સદગુરુની આજ્ઞાને જો આત્મામાં ધારણ કરે તો કાર્ય સિદ્ધિ થઈ જ જાય, અમૃત રસ પામે. હવે એનો અનુભવ નથી આપણને અમૃત રસનો, આત્માનો રસ, સુખ. એવું તન્મય થઈ જાય સુખમાં જ્ઞાનીઓ કે માથામાં અંગારા ભર્યા તોય એને કંઈ લાગે નહીં. તો સુખ મારે સ્વરૂપ મગ્નતા, જે આત્મસુખમાં લીનતા જે થાય છે, ત્યારે ઊભા ઊભા બળી જાય છે. પાંડવો પાલીતણામાં લોઢાના દાગીના પહેરાવ્યા, સમતાએ કેમ સહન કર્યા હશે? દેહાદિતિ પ્રેમ છોડે તો અમૃત રસ જેવો અખૂટ પ્રેમ પામે. આપણો બધો પ્રેમ શરીર પ્રત્યે છે, કુટુંબ પ્રત્યે છે, ધન પ્રત્યે છે, માન મોટાઈ પ્રત્યે છે, દેહ આદિથી, આદિમાં બધું આવી ગયું. એ પ્રેમ છોડે તો અમૃત રસ જેવો અખૂટ પ્રેમ પામે. આપણી પાસે પ્રેમરૂપી મૂડી છે. એ મૂડી એટલે કેપિટલ, એ બધી આપણે વેરેલી છે, બધી ઇન્વેસ્ટ કરેલી છે. પ્રેમરૂપી મૂડી આપણી ક્યાં રોકાયેલી છે? તો કે સ્ત્રી, પુત્ર, ધનાદિ, માન મોટાઈ આદિ, એ ભાવમાં બધી મેચાઈ ગઈ મૂડી. હવે પ્રેમરૂપી મૂડીને ત્યાંથી ઉખેડે તો એ સત્પુરુષ પ્રત્યે લગાડી શકે. માનો કે આપણી પાસે 5 લાખ હોય કે 25 લાખ હોય, એ 25 લાખ રૂપિયા આપણે બધા ધંધામાં રોકી રાખેલા. કોઈ વેપારીઓ તિજોરીમાં રાખીને મૂકે પૈસા, એમાં શું મળે? એટલે બધે ઇન્વેસ્ટ કરે કે ભાઈ 5 લાખ આમાં આમ બધા માલમાં વગેરે કે ઉધાર હોય તો એમાં કમાણી કરે છે. હવે એ મૂડી નવો કોઈ એથી વિશેષ નફાવાળો ધંધો હાથમાં આવ્યો હોય, પણ એ મૂડી તો બધી લગાડેલી છે. એ કેપિટલ ત્યાંથી પછી ભેગી કરે પૈસા તો પછી બીજા ધંધામાં લગાડી શકે. તેમ આપણી પ્રેમરૂપી મૂડી આ બધી સંસારના બધા કાર્યોમાં રોકાયેલી છે. ત્યાંથી ઉખેડે, ઉપાડે તો જ એ સત્પુરુષ પ્રત્યે લગાડી શકે. એટલે કે છે દેહાદિથી પ્રેમ છોડે તો અમૃત રસ જેવો અખૂટ પ્રેમ પામે. આ આત્માનંદ કેવો છે? અખૂટ છે, અખંડ છે. સંસારી પદાર્થોના આનંદ તો ક્ષણ માત્ર છે, ક્ષણિક છે. ખાવાનું ઘણું મહેનત કરીને જીવ ઉપર રહે તેટલા વખત સ્વાદ, પછી એનો કંઈ સ્વાદ નહીં. પાંચેન્દ્રિયો વિષયો એવા છે, જ્યારે આ તો એની ધારા અખંડ રહે, સ્વાધીન છે. આત્માનું સુખ પરને આધીન નથી. એકવાર પામી જાય તો પછી જ્ઞાનીઓ અનુભવીને કહે છે કે પછી એને સંસાર ઝેર રૂપ લાગે.
સંસારના સુખ એને ગમે નહીં. તન સે મન સે ધન સે સબ સે ગુરુદેવ કી આન સ્વ આત્મ બસે. કૃપાલદેવ વચનામૃતમાં 727 પાન ઉપર ઉપદેશ છાયામાં કહે છે, જીવ ખોટા સંગથી અને અસદગુરુથી અનાદિકાલથી રખડ્યો છે. માટે સાચા પુરુષને ઓળખવા. સાચા પુરુષ કેવા છે? સાચા પુરુષ તો તે કે જેને દેહ પરથી મમત્વ ગયું છે, જ્ઞાન પ્રાપ્ત થયું છે. આવા જ્ઞાની પુરુષની આજ્ઞાએ વર્તે તો પોતાના દોષ ઘટે અને કશાયની મોડા પડે, પરિણામે સમ્યક્ત્વ થાય. શું કહ્યું કૃપાલદેવે? અનાદિકાલથી 4 ગતિમાં કેમ રજળે છે? ખોટા સંગથી. સંસારી બધા સંગો બધા ખોટા જ છે, કર્મ બંધાવનાર છે. આપણને આનંદરૂપ ભાષે કુટુંબાદિ, પણ નાનીઓની દ્રષ્ટિએ બધું બંધનનું જ કારણ છે, મોહ કરાવનાર છે. અને અસદગુરુથી અનાદિકાલથી રખડ્યો, સ્વચ્છંદે રજડ્યો, દુનિયામાંના પદાર્થોમાં મોહ કરીને રજડ્યો. કેમ કે જ્યાં જ્યાં પ્રેમ ત્યાં ત્યાં જન, જ્યાં જ્યાં પ્રેમ ત્યાં જન. ઘરમાં ઘણો મોહ હોય તો કે છે ત્યાં ઘરોળી થઈને ફરે, બગીચામાં ઘણો મોહ હોય તો ડેડકું થઈને ફરે, સ્ત્રીમાં મોહ હોય તો એને પેટે અવતરે. આ સભા મંડપનું ખાતમુહૂર્ત માણજી શેઠના હાથે કરાવવામાં આવેલું. હવે માણજી શેઠ પહેલાં એ ત્રિકમજી શેઠ હતા. ત્રિકમજી શેઠને પોતાની એક પુત્રી હતી, ખેતબાઈ કરીને, એક જ પુત્રી. તેના પ્રત્યે અત્યંત પ્રેમ. તેનું પરિણામ શું આવ્યું? એ ત્રિકમજી શેઠ પોતાની પુત્રીના પેટે જ અવતર્યા. એ આ માણજી શેઠ. અને જેને ત્રિકમજી શેઠ પહેલાં પવાણિયા થઈને કચ્છ જતા, એટલે કૃપાલનો સમાગમ એમને થયેલો. તો એ સંસ્કારો પછી આ માણજી શેઠના ભાવમાં પાછા જાગૃત થયા અને પ્રભુ શ્રીજી મળ્યા એટલે એકદમ કૃપાલદેવ પ્રત્યે ભાવ આવી ગયો, કેમ કે પહેલાં કરેલો. એમ જ્યાં જ્યાં રાગ ત્યાં ત્યાં જન્મ. ખોટા સંગથી અસદગુરુથી અનાદિકાલથી રખડ્યો છે. માટે સાચા પુરુષને ઓળખવા. તો સાચા પુરુષ કોણ? કોણ સાચા ને કોણ ખોટા આપણને શું ખબર પડે? તો કે સાચા પુરુષ તે કે જેને દેહ પરથી મમત્વ ગયું છે. જે દેહને પોતાનો માનતા જ નથી. એવા એક કૃપાલદેવ પ્રભુશ્રી કે છે હતા કે જેને અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણી છે. કેટલો બધો વિચાર કરે ત્યારે એને ખ્યાલમાં આવે કે અમારે શરીર છે. દેહ પરથી જેને મારાપણું ખસી ગયેલું, મટી ગયેલું, એ સાચા પુરુષ છે. આપણને હાડોહાડ દેહમાં જ મમત્વ છે. આપણે ગમે એટલું વિચારીએ તો હું આત્મા છું એમ કંઈ અનુભવ થતો નથી. એમ સાચા પુરુષ તો તે કે જેને દેહ પરથી મમત્વ ગયું છે, જ્ઞાન પ્રાપ્ત થયું. કેવી રીતે મારાપણું ગયું? આત્મજ્ઞાન થવાથી. આત્મામાં આત્મબુદ્ધિ થઈ, પરમાં પરબુદ્ધિ થઈ. ઘણા ભાવની આરાધના છે. કૃપાલનું કંઈ આ ભાવ પૂરતું જ નથી, અનેક ભાવની સાધના છે, તેનું આ ફળ છે. સાચા પુરુષ તો તે કે જેને દેહ પરથી મમત્વ ગયું છે, જ્ઞાન પ્રાપ્ત થયું છે. આવા જ્ઞાની પુરુષની આજ્ઞાએ વર્તે તો શું થાય? પોતાના દોષ ઘટે. કૃપાલદેવ પોતા માટે નથી કહેતા, જનરલ વાત કરે. કોઈ પણ આવા સાચા જ્ઞાની પુરુષ હોય અને એની આજ્ઞાએ જે વર્તે, એ કહે તેમ કરે તો પોતાના દોષ ઘટે અને કશાયની મોડા પડે, પરિણામે સમ્યક્ત્વ થાય. આવા જેના દોષ ગયેલા છે એવા જ્ઞાની પુરુષો આપણને જે ઉપાય બતાવે, આજ્ઞા કરે, તે પ્રમાણે આપણે કરીએ તો આપણા પણ દોષ ઘટે અને કશાય આદિમાં વિષય કશાય આ બધા એ મોડા પડે અને એનું ફળ શું આવે? પરિણામે સમ્યક દર્શન થાય, આત્મજ્ઞાન થાય. કૃપાલદેવ આપણે હે પ્રભુ આપ્યું. શા માટે આપ્યું?
પોતાના દોષ જોવા, પોતાના દોષને જોઈને ઓળખીને તે ટાળવા. પુષ્પમાળામાં છેલ્લું કહ્યું, કેટલું કહીએ, 108 વાક્ય લખ્યા, છેલ્લું કહ્યું 107માં કે હવે કે દોષને ઓળખી દોષને ટાળવા. આટલા કયા છે, પોતાના દોષ શું છે એ ઓળખો અને ટાળો. આપણને તો ખબર જ નથી પડતી કયા દોષ છે આપણા. એટલે હે પ્રભુ, મેં એનો વિસ્તાર કર્યો, મોટા 40 દોષ બતાવ્યા. એના અર્થ સમજીને જો એ ઘટાડે તો એના બધા દોષ જતા રહે. અને એમાં શા માટે કે તે અનાદિકાલથી આટલું બધું કર્યું છતાં કેમ બધું ફોગ ગયું? અનંતવાર દિન દીક્ષા આચાર્યપણું વિદ્યાભ્યાસ કેમ એનું ફળ ના આવ્યું? તો કે સ્વચ્છંદે કર્યું કાં કુગુરુ આશ્રય કર્યું માટે તું રજડે છે. એટલે એવી ભૂલ ફરી આપણી ન થાય એના માટે રોજે એકવાર બોલવા કહે છે, નહીં તો આ ભવી ફોગ જાય. ને ક્ષમાપનાનો પાઠશા માટે? તો કે પ્રતિદિન આ જીવ અનેક પ્રકારના પાપો કરે છે. છટકાય જીવની રક્ષી આની પણ બહુ થાય છે આપણાથી. જળ કાય, પૃથ્વી કાય, પકાય, તેવ કાય, વાયુ કાય, વનસ્પતિ કાય અને ત્રસ કાય પણ જાણે જાણે કેટલા જીવો મરતા હશે. તો એમ મહાપુરુષો કે છે એ બધા દોષો પાપો પશ્ચાતાપથી મોડા પડે અને નવીન પાપ કરતો પણ અટકે. વિચાર આવે કે આ પાપનું ફળ ખોટું છે બહુ, એટલે ક્ષમાપનામાં પ્રતિક્રમણનો ભાવ છે. એ ભાવ પ્રતિક્રમણ જ છે. તો એ ત્રણેય સાધનો આપણા બાંધેલા કર્મોને હલકા કરવાના કારણો છે. અને જેમ જેમ હલકો થઈને પછી ફળ શું આવે? સ્વરૂપ પ્રાપ્તિ, સહજાત્મ સ્વરૂપની પ્રાપ્તિ થાય. કપડા ઉપરનો મેલ કાઢતા કાઢતા સફેદાઈ જેમ બહાર આવે તેમાં કર્મ મેલ જતા જતાં પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય. એટલે આ બહુ નાનું સાધન પણ એમાં અદ્ભુત રહેલી છે, મર્મ રહેલો છે. અને એ બી સપ્તવ્યસન ત્યાગ પુરુષને જ ઉપાસવા યોગી છે, નહીં તો એનું ફળ ના આવે. એટલે 7 વ્યસન 7 અવક્ષનો ત્યાગ પહેલાં કરાવ્યો કે જેથી જીવ પાપોથી ભારે ન થાય અને બંધાયેલા પાપોને ઘટાડે. એટલે કહ્યું કે આવા જ્ઞાની પુરુષની આજ્ઞાએ વર્તે જે કૃપાળુએ આપણને આપી છે, તો પોતાના દોષ ઘટે અને કષાય આદિ ક્રોધ માન માયા લોભ આદિ મોડા પડે. અને 7 પ્રકૃતિ ક્રોધમાન માયા લોભ અંતાનમનીની અને મિથ્યાત્મની મિશ્રમોની સંકિતમોની 7 મોની જો ઉપશમ ક્ષયોપશમ કે ક્ષય થાય તો એને ઉપશમ સંકિત ક્ષયોપશમ સંકિત કે ક્ષય સંકિત થાય. પરિણામે સમ્યક્ત્વ થાય. અને એકવાર સમ્યક દર્શન થઈ ગયું તો એને મોક્ષ નિશ્ચિત થઈ ગયો. જો વમે નહીં તો 15 ભવે મોક્ષ નિશ્ચિત. ભમી નાખે તો પણ અર્ધ પૂદગલ પરાવર્તમાં તો મોક્ષ થાય જ. એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે જ આપણો આ બધો પુરુષાર્થ છે પહેલાં, પછી કેવળનાન. સંકિત એ કેવળનાનનું બીજ છે. બીજ રોપાય તો વૃક્ષ થાય. વૃક્ષરૂપી કેવળનાન છે વૃક્ષરૂપે. અને એ વૃક્ષ ઉપર જેમ ફળ આવે તેમ એને પછી મોક્ષરૂપી ફળ આવે. કેવળનાન થાય તો એ જીવ મોક્ષે જ જાય. મોક્ષ એટલે શું? બધા દુઃખોથી છોટું. એકવાર મુક્તિ થઈ ગઈ પછી એને ગર્ભના દુઃખ નહીં કે જન્મના દુઃખ નહીં, વૃદ્ધાવસ્થાના નહીં, રોગ નહીં, શોક નહીં, ચિંતા નહીં, કોઈ જાતનું દુઃખ નહીં. આત્મામાં અનંત આનંદ જે સ્વયં જ્યોતિ સુખધામ છે એ બધું પ્રગટ થાય એટલે હંમેશા રહે એ સુખ. પછી એને સુખને માટે ઇન્દ્રિયોની સુખને આપણે જે ફાંફા મારીએ છીએ કે ખાવામાં સુખ, જોવામાં સુખ, એને કંઈ રહે નહીં. આત્મામાં અનંત સુખમાં મોહનીય કર્મ જવાથી એનું સુખ ગુણ પ્રગટ થાય છે. નાનાવર્ણીય જવાથી એને જ્ઞાન ગુણ પ્રગટ થાય, આખું વિશ્વ જાણે. દર્શનાવર્ણીય કર્મ જવાથી અનંત દર્શન પ્રગટે, આખું વિશ્વ જોઈ શકે. મોહનીય જવાથી અનંત સુખ ગુણ પ્રગટે. અને અંતરાય કર્મ જવાથી અનંત વીરી શક્તિ પ્રગટે છે. એ કોઈ કાળે એને થાક નહીં લાગે. અનંત અનંત સુખ ભોગવતા છતાં એ 4 ઘાતિયા કર્મ નષ્ટ થવાથી આ ગુણો પ્રગટે છે. કેવળ જ્ઞાન થાય. અનંત કાળથી બરી પત્રાંગ 200માં કૃપાલ કહે છે, અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે
તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં પણ કેવળ જ્ઞાન પામે. પોતાની બુદ્ધિએ ગમે એટલી દોડ કરે એ ગંતવ્ય સ્થાને પહોંચે જ નહીં. ગમે ત્યાં જવું હોય પણ ખબર જ ના હોય તો ક્યાં ગમે એટલો દોડે ને. અનંતકાળ સુધી જીવ નિજ છંદે ચાલી પોતાની મતિકલ્પનાએ બુદ્ધિએ જે મોક્ષ માર્ગનો સાવ અજાણ છે અને એમાં પ્રવૃત્તિ પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં. પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક હોય તો એક અંતર્મુહૂર્ત 48 મિનિટની અંદર એ કેવળ જ્ઞાન પામી જાય. દસ્યુકુમારને 1000 બાકી હતા, પણ નેમિનાથ ભગવાનની આજ્ઞા માની તો અંતર્મુહૂર્તમાં મોક્ષ. નાની એની રીત જાણે છે. બીજા હવે ફરી ઉપદેશામાં કૃપાલદેવ કહે છે 721 પાન ઉપર, બીજી બધા પ્રકારની કલ્પનાઓ મૂકી પ્રત્યક્ષ સત્પુરુષની આજ્ઞાએ વચન સાંભળવા, તેની સાચી શ્રદ્ધા કરવી, તે આત્મામાં પરિણમાવવા તો સમકીત થાય. બધી પ્રકારની કલ્પનાઓ મૂકી દેવી કે ધ્યાનથી કે યોગથી કે સમાધિથી કે આવા પ્રકારથી જીવનું કલ્યાણ થાય, એ બધી કલ્પના મૂકી દેવી અને સત્પુરુષની આજ્ઞાએ વચન સાંભળવા. જ્ઞાનીઓનું કહેવું શું છે? મોક્ષ માટે એ સાંભળવું અને તેની શ્રદ્ધા કરવી અને તે આત્મામાં પરિણમાવવા તો સમકીત થાય. આ 2 લીટીમાં રત્નત્રય કૃપાલદેવે બતાવ્યું. આજ્ઞાએ વચન સાંભળવા, આ થયું સમ્યક જ્ઞાન. સાંભળીએ તો જ્ઞાન થાય, અને પછી તેની સાચી શ્રદ્ધા કરવી એ સમ્યક દર્શન, અને તે આત્મામાં પરિણમાવવા તે સમ્યક ચારિત્ર. એટલે રત્નત્રયની પ્રાપ્તિ થાય તો સમકીત થાય, સમ્યક દર્શન પામે. હવે પત્રાંગ 200માં ફરી કહે છે, પણ નાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. નાની પુરુષની આજ્ઞા આરાધવી છે તો એણે કેવી રીતે શું કરવું? તો કે એક નિષ્ઠાએ દ્રઢ શ્રદ્ધાથી નિશ્ચય બળથી તનથી મનથી ધનની બધાની આસક્તિ લગાવ એ બધો છોડી દઈ એક પ્રભુ ભક્તિમાં જોડાય તો જે આજ્ઞા આરાધન કરી શકે. બીજા બધા કામો સંસારના ઘણા બધા હોય તો મન તો એક છે, એ મન ત્યાં લાગેલું તો અહીંયા કેવી રીતે લાગે? કબીરા मन तो एक है, चाहे जिधर लगा, चाहे गुरु की भक्ति कर, चाहे विषय कमा. कबीरदास जी के तारू मन तो एक छे, कां तो तू तारा गुरुनी भक्ति कर, कां पछी विषय कमा. 5 विषयों में पड़्यो रे, मन तो एक ठिकाणे लागशे. केम के विषयों अने नानी अने संसार ने वेर छे बने. जगत अने भगतना रस्ता जुदा छे. एक त्यागनो मार्ग छे, एक ग्रहणनो मार्ग छे. संसार एक ग्रहणनो मार्ग छे अने वितरागोनो मार्ग ए त्यागनो मार्ग छे. नानी पुरुषो त्यागमां सुख के छे, ज्यारे संसारी जीव ग्रहणमां सुख माने छे कि मने मळे तो सुखी थाव. नानी पुरुषो के मारू जे छूटी जाए मन नहीं जोईए कई. એટલે બંનેની માન્યતા સાવ જુદી છે. જગત ભગતના રસ્તા જુદા. એક 36ના આંકડાની જેમ છે અને એક 63ના આંકડાની જેમ છે. 63નો આંકડો 6 ને 3 સામસામા હોય અને 36નો આંકડો બે ઓપોઝિટ એટલે વિપરીત હોય. એમ જગસે રહો 36, નાન ચરણ 6-3, સદગુરુ પ્રત્યે 6 ને 3ના આંકડાની રહો. 6 ને 3 આંકડો સામે હોય 63નો અને જગસે રહો 36, દુનિયાથી 36ના આંકડાની જેમ રહો. તો કે છે આ આજ્ઞાનું આરાધન થઈ શકે. નાનીને આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એક નિષ્ઠાએ તન મન ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય. હવે બ્રહ્મચારી બોધામૃતમાં કહે છે આના વિશે
પાન 145 ઉપર ઉદાહરણ ભાગ 2. નાનીની આજ્ઞા એ મોક્ષ છે. નાનીની આજ્ઞા એ મોક્ષ છે. નાની પુરુષોની આજ્ઞા છે તે ભવમાં જવાને આડા પ્રતિબંધરૂપ છે. નાની પુરુષની એક પણ આજ્ઞા એવી ન હોય કે જેથી આપણે સંસાર ભણી જઈએ, સંસારમાં વૃત્તિ ખેંચા, એવી જ્ઞાનીની એક પણ આજ્ઞા નહીં હોય. એટલે નાનીની આજ્ઞા એ મોક્ષ છે, બંધ નથી પણ મુક્તિ છે. પ્રભુ શ્રીજી કહેતા કે અમે ખીલી ખીલી કરવાનું કહ્યું હોય તે મોક્ષ કરે તો પણ એનો મોક્ષ થાય. મહાત્મ્ય તો જ્ઞાનીની આજ્ઞાનું છે. સાચા પુરુષની આજ્ઞાનો આરાધક હોય તો 2 ઘડીમાંય કેવળ જ્ઞાન થાય. મહાત્મ્ય તો આજ્ઞાનું છે. આણા એ ધમ્મો, આણા એ તપવો. આજ્ઞાનું આરાધન એ ધર્મ, આજ્ઞાનું આરાધન એ તપ છે. આજ્ઞા એટલે શું? નાની કહે તેમ કરવું. આપણે જે કાર્ય સિદ્ધિ કરવી હોય તો એ શીખવાડનાર ગુરુ હોય એ કહે એમ જ કરવું પડે. હાર્મોનિયમ શીખવું હોય પછી ગુરુ પાસે જાય ને પેલો કે સારે ગમ પદ નિશા બોલ, કેમ? તો કે એ તો કે નહીં બોલું, આવું નહીં બોલું. તો કે તું જા, તારું કામ નથી, તું ઘરે જા. એમ જે ગુરુ કહે તેમ જ કરીએ તો કોઈ પણ કળા વિદ્યા શીખી શકાય. તો આ સદગુરુ તમારે કે મુક્તિ મેળવવી હોય તો જે મુક્તિને પામ્યા છે, માર્ગને પામેલો, માર્ગને પમાડશે એમ ગુરુ કે એમ કરો. દરેક ક્રિયામાં એમ જ છે. કોઈ ધંધો શીખવો હોય તો એ શેઠ પાસે નોકરી કરે 2-3 વર્ષ અને બરોબર જુએ કેવી રીતે માલ ખરીદાય, કેમ વેચાય, તો એ ફાવી જાય. નહીં તો કે બધા દુકાનો ખોલીને બેઠા જ છે ને, એમાં શું પૂછું? હું મારી મૂડી લઈને હું માલ ખરીદું ને હું વેચવા બેસી જાઉં તો એ બધી એની મૂડી પણ જતી રહે. એને ખબર જ નથી માલ કેમ ખરીદાય, કેમ કસીને માલ લેવો જોઈએ, કેમ વેચાય. એમ દરેકમાં ગુરુની તો જરૂર પડે જ છે. આપણા બાળકોની આપણે સ્કૂલમાં મોકલીએ છીએ, કેમ? પુસ્તકો કઈ વાંચે? એના ચોપડા ત્યાં વાંચાય. તો ભાઈ આ પુસ્તકો છે ને, ઘરે વાંચે, વાંચી લે, એનું એ ત્યાં સમજાવે ને, પરીક્ષા આપી દેજે, પાસ થઈ જઈશ. તો કેમ આપણે લાખો રૂપિયા ખર્ચીને બાળકને ભણાવીએ? માસ્તરો માટે સરકારો પણ હજારો લાખો કરોડો રૂપિયા ખર્ચ કરે. આ બધી શી જરૂર છે? તો કે નહીં, આ વ્યવહારિક શિક્ષા છે. ત્યાં પરમાર્થનું તો કંઈ વિશેષ હવે રહ્યું નથી. પહેલાં નાનપણમાં તો રામ, સીતા, લક્ષ્મણ, કૃષ્ણની વાતો પણ આવતી. હવે તો એ પણ બધું નીકળી ગયું. પણ એ લૌકિક વિદ્યા મગજને વિકાસ કરવા માટે આજે બીજું કોઈ ઋષિઓના આશ્રમ નથી, એ જ છે. એટલે ત્યાં આપણે મોકલીએ છીએ જેથી છોકરો હોશિયાર થાય, વ્યવહારિક વિદ્યા પણ શીખે. પણ એ માસ્તર વગર નહીં શીખાય. એ ત્યાં અપેક્ષા બતાવે કે ભાઈ આ અપેક્ષા આમ છે, એ અપેક્ષા એમ છે. વાત એકની હોય પણ એનામાં ઘણો સ્વાદવાદ રહેલો હોય છે. તે માસ્તર બતાવે વ્યવહાર. તેમ પરમાર્થમાં કેવી રીતે આગળ વધવું ને આત્મકલ્યાણ કરવું એ જ્ઞાની જાણે છે. એટલે એની આજ્ઞા એ જ કલ્યાણ છે. મહાત્મ્ય તો જ્ઞાનીની આજ્ઞાનું છે. સાચા પુરુષની આજ્ઞાનો આરાધક હોય, નાની કહે તેમ જ કરતો હોય તો 2 ઘડીમાંય ઓછામાં છે કેવળ જ્ઞાન થઈ જાય. એનું દ્રષ્ટાંત તો સુકુમાર પ્રત્યક્ષ છે. નાના બાળક છે, 12 વર્ષના, ને મારા નેમિનાથ ભગવાનને કે મારા કર્મ કેટલા બાકી? તો કે 1000 ભાવ લેવા પડશે, હજુ 1000 ભાવ, આટલા કર્મ બાકી છે. મને તો 1 ભાવ બી નહીં પાલવે, મને શીઘ્ર ઉપાય બતાવો. તો કે જાઓ શમશાનમાં ઉભા રહો. ભગવાન તો ત્રિકાલ જ્ઞાની. ત્યાં ગયા, સસરો આવ્યો, મારી પુત્રીનો ભાવ બગાડ્યો, દીક્ષા લઈને આવીને ઊભો રહી ગયો. એને ક્રોધ જામ્યો, પૂરુનું વેર. સોમલ એનું નામ હતું. માટીની પાળ બાંધી, મળદું બળતું તો અંગારા મૂકી દીધા. તે ક્ષણે આગ લાગી ને કે સારું થયું કે એની પુત્રીને પરણ્યો હોત તો એ પાઘડી બંધાવે તો ફાટી જાત. પણ એ તો બહુ મોટો ઉપકાર કર્યો મારા પ્રત્યે, મને મોક્ષની પાઘડી બંધાવે.
એટલે એવો સમકીતીનું લક્ષણ એ કે અવળાનું સવળું કરે. એ કોઈ દિવસ બીજાને દોષિત ન ઠરાવે. એ તો કે જે કંઈ થઈ રહ્યું છે મારા કર્મના ઉદય જ થઈ રહ્યું છે. એમ નાની પુરુષની આજ્ઞા સિવાય તન પણ વર્તે નહીં, મન પણ પ્રવર્તે નહીં, ધન પણ પ્રવર્તે નહીં, બધું જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે. એક શ્વાસોચ્છ્વાસ સિવાય કંઈ આજ્ઞા સિવાય ન પ્રવર્તે. એક શ્વાસોશ્વાસ એ તો પ્રતિ સમય આવે ને જાય, બાકી બધું જ્ઞાની કહે તેમ જ કરે. કોઈ પણ પ્રકારે સદગુરુનો શોધ કરવો, શોધ કરીને તેના પ્રત્યે તન મન વચન અને આત્માથી અર્પણ બુદ્ધિ કરવી, તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિશંકતાથી આરાધન કરવું, કૃપાલુ 166મા પત્રમાં કહ્યું. અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે. માયિક એટલે સંસારિક જે વાસનાઓ ઈચ્છા આપણા હૃદયમાં પડી છે એનો અભાવ તે માત્ર તનથી મનથી ધનથી વચનથી આત્માથી અર્પણ બુદ્ધિ કરીને જ્ઞાનીની આજ્ઞા નિશંક પ્રકાર આરાધે તો એની સંસારની વાસનાઓ જરૂર જાય. મોડી પડતા પડતા નાશ પામે, એ જ્ઞાની પુરુષના બોધના આધારે જ જાય, બીજો કોઈ ઉપાય નથી. એટલે તન છે મન છે ધન છે સબ છે ગુરુદેવ કી આન સ્વાત્મ બસે. હવે બે ભાઈનું દ્રષ્ટાંત બોધામૃતમાં એક પત્રમાં 3જા ભાગમાં બ્રહ્મચારીજી લખે છે કે સત્સંગનો યોગ થવાને વખતે તેમને હડિયાલા જવાનું બન્યું. એ કર્મની વિચિત્રતા છે, પરંતુ ભાવની વખતે વાત ઓર છે. કોઈ વ્યક્તિને સત્સંગનો યોગ થવાનો આવ્યો હશે, પણ તેમને બીજા ગામ જવું પડ્યું. તો કે છે કે ભાઈ હવે જેવો કર્મનો ઉદય, કર્મની વિચિત્રતા છે, પરંતુ ગમે ત્યાં હોઈએ આપણા ભાવ સારા રાખી શકાય છે. હવે એના પર દ્રષ્ટાંત કે છે. પરમ પૂજ્ય પ્રભુશ્રીજી એક વાત કરતા કે બે ભાઈઓ એક નાની પાસે કથા સાંભળવા જતા, બે ભાઈઓ, અને તેમની આજ્ઞાથી ધર્મ ક્રિયા કરતા. જેમ ગુરુ કહેતા એમ કરતા હતા. નજીકના સગામાં કોઈનું મૃત્યુ થઈ ગયું. હવે મોટા ભાઈએ નાના ભાઈને એમ કહ્યું કે ભાઈ તું જો સ્મશાનમાં જાય તો મારે 2 ઘડી ધર્મ કરવા નાની પાસે જવાય. નાના ભાઈને મોટા ભાઈ કહ્યું તું ભાઈ સ્મશાને જા, હું જરા ગુરુ પાસે જઈને ધર્મ ધ્યાન કરું. ત્યારે નાનો ભાઈ બોલ્યો, શું મારે ધર્મ નથી કરવો? કે તમારે જ કરવો છે? શું મારે ધર્મ નથી કરવો? તમારે જવું હોય તો સમસાવીને જાઓ, હું તો આ ધર્મ કરવા ચાલ્યો. નાના ભાઈએ મોટા ભાઈનો શું વિનય રાખ્યો? વિનય રાખવો જોઈએ. મોટા ભાઈ પિતા સમાન છે, પણ એને તો શું કહી દીધું? હા, તમારે જ ધર્મ કરવો છે, મારે નથી કરવો. તમે જાઓ સમસાને, હું તો ચાલ્યો આ ધર્મ કરવા. એમ કહી તે તો મહાત્માના મુકામે ચાલ્યો, મુકામ તરફ એટલે અપાસરા તરફ ચાલ્યો. હવે રસ્તામાં શું બન્યું? મિત્ર આવી મળ્યો કોઈ. રસ્તામાં એને શું કહ્યું કે આ તો જો ખરી મજાનો ખેલ આવવાનો છે નાટકમાં, એટલે તું આવીશ કે નહીં? ત્યારે તેણે કહ્યું કે હા હા જરૂર આવીશ. આ એક ધર્મક્રિયા થઈ રહે કે તુરત તારે ત્યાં આવું છું. બસ આ ધર્મક્રિયા કરવા જાઉં છું, આ પતે કે જે હોય તરત આવું છું તારી પાસે. એમ કહી મહાત્મા પાસે ગયો. ધર્મક્રિયાની આજ્ઞા તો લીધી, માનો કે સામાયિક લઈને બેઠો, પણ મન તો નાટકની મજાના વિકલ્પો ઘડ્યા કરતો. આજે સરસ નાટક આવવાનું છે, એમાં મજા આવશે, બસ એવા વિકલ્પમાં જ બધો સમય વીત્યો, આખી સામાયિક. અને ક્યારે અમુક પાઠ પૂરો થાય કે મિત્રને ત્યાં જવાય અને ચા પાણી કરી નાટક જોવાનો લાભો લેવાય, એમ મનમાં થયા કરતું હતું. ગમે તેમ ગોટા વાળી ક્રિયા પૂરી કરી ચાલી નીકળ્યો અને નાટકમાં રાત ગાળી. આખી રાત નાટકમાં ગાળી
અને આ ગમે તેમ ધર્મની ક્રિયા સામાયિકમાં એ કાળ પૂરો કર્યો. મનમાં તો એ કેટલો વહેલો જાઉં. હવે મોટા ભાઈને શમશાને જવું પડ્યું. ભાવની વાત છે. એને સામાયિકમાં કેવા ભાવ રાખ્યા, હવે મોટા ભાઈ ત્યાં શમશાનમાં બેઠા છે, એમને કેવા ભાવ છે. તે શમશાનમાં મોટાભાઈ વિચાર કરતા હતા કે આ કામ નહીં આવી પડ્યું હોત તો આત્મજ્ઞાની સદગુરુ ભગવાનની શાંત મુદ્રાના દર્શન મને થાત. મારા વચમાં આવવું પડ્યું. આજે આ સામયિકનો કાળ બધો આમાં પૂરો થઈ જ ગયો, શું કરવું. એની ભાવના ત્યાં છે. સદગુરુ પાસે જઈને હું આરાધના કરત. આત્મજ્ઞાની સદગુરુ ભગવાનની શાંત મુદ્રાના દર્શન મને થાત. તેમની જગત હિતકારી શાંતિ પ્રેરક અમૃતમય વાણી સુણી આખા દિવસના ક્લેશરૂપ તાપને ટાળી ચિત્ત શાંતિ અનુભવતું હોત. 1 કલાક આવા જ્ઞાની પુરુષો પાસે જાત તો આખો દિવસનો મારો થાક ઉતરી જાત. એને ક્લેશરૂપ તાપને ટાળી ચિત્ત મારું શાંતિ અનુભવતું હોત. તેમની ભવભ્રમણ ટાળનારી આજ્ઞા પ્રાપ્ત કરી તેમાં વૃત્તિને રોકીને જેટલો કાળ શુભ ક્રિયામાં ગાળ્યો હોત તેટલું મારું આયુષ્ય લેખામાં ગયું ગણાત. આ ત્યાં ગયો હોત તો એ પણ આ આરાધના લેખામાં આવત, ત્યાં નકામો મારો સમય જાય છે. પણ શું કરું, આ વ્યવહારમાં બેઠા કરવું પડે છે. એટલે પોતે છે શમશાનમાં, પણ એનું મન ક્યાં છે? નાની પુરુષ પાસે. તેમાં આપણે બેઠા હોઈએ માનો આ સભા મંડપમાં, અને કોઈ કામ યાદ આવી ગયું હોય મનમાં કંઈ બીજું જ ચાલતું હોય. દેખાય કે ભાઈ આ તો અહીંયા બેઠા છે, પણ આપણું મન સંસારમાં ભટકતું હોય તો જ્ઞાની કહે તું અહીંયા નથી, તું સંસારમાં જ છે. અને ત્યાં હોઈએ અને આપણું મન સત્પુરુષના વચન બળે જો એમાં રમતું હોય ભક્તિ સ્વાધ્યાયમાં, તો કે ત્યાંય તું સત્સંગમાં છે. અને બંધ અને મોક્ષની વ્યવસ્થા પણ ભાવ પર છે. કૃપાલ કહે છે શુભાશુભ પરિણામની, શુભ કે અશુભ, પરિણામ એટલે ભાવ, શુભાશુભ પરિણામની ધારા ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા છે. બંધ અને મોક્ષની વ્યવસ્થા શાના ઉપર? શુભ અશુભ ભાવ ઉપર. તમારા શુભ ભાવ ચાલે છે કે અશુભ ભાવ, તેના ઉપર કર્મબંધની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. શરીરની ચેષ્ટા પૂજા કરતો હોય પણ મન ક્યાંય બીજે જ ફરતું હોય તો એ કર્મ જ બાંધે છે. આપણને દેખાવે કે તો પૂજા કરે પણ એનું મન ત્યાં નથી. જ્યાં મન છે ત્યાં પોતે છે, અને તે પ્રમાણે કર્મ બંધની વ્યવસ્થા છે. એટલે ત્યાં શું થયું? હવે એનું મન તો સત્પુરુષમાં છે. એટલે વૃત્તિ અહીં અજ્ઞાનીઓની વચમાં આ બધા લૌકિક અર્થે આવી આત્મા વિચારી રહ્યો છું, એ મારું કમ ભાગ્ય છે. ક્યાં આવ્યો અહીંયા, શું કરું? અને આ અજ્ઞાની લોકો લૌકિક માટે મારે આવવું પડ્યું ને મારો સમય વ્યર્થા ગયો એમ વિચારતો પોતાનો કાળ ગાળી ઘેર જઈ ભગવત ભક્તિ કરીને સૂઈ ગયો. હવે સવારે શું થયું? મહાત્મા જ્ઞાની ગુરુના દર્શન કરવા ગયા મોટાભાઈ ખૂબ હર્ષભેર, અને ગઈ રાતનો ખેદ દર્શાવી કે કાલે ગુરુદેવ હું આપની પાસે આવી નહીં શક્યો, મારે આવું કામ આવી પડ્યું, શું કરું? પ્રભાતમાં સદગુરુના દર્શન કરવા જેટલું આયુષ્ય મળ્યું છે તે મહાભાગ્ય માનવા લાગ્યો. રાત્રે મરીને ગયો અને સવારમાં દર્શન કરવા આવ્યો, મારા મહાભાગ્ય છે કે આયુષ્ય તો મળ્યું, સવાર સુધી જીવ્યો છું. અને દર્શન સ્તુતિ કરી સદગુરુના વચનામૃતિ શાંત થઈ ઘેર પાછો ગયો. હવે નાનો ભાઈ રોજની રૂઢિ મુજબ મહાત્માના દર્શન કરવા ગયો. તેને તેના મોટા ભાઈના ખેદની વાત મહાત્માએ કરી દર્શાવી. ત્યારે ગુરુએ શું કહ્યું કે ભાઈ તારા મોટા ભાઈ તો અહીંયા આવ્યા હતા, બહુ ખેદ કરતા હતા કે કાલે મારે ત્યાં જવું પડ્યું અને હું કંઈ સામાયિક ભક્તિ આદિ કંઈ કરી ન શક્યો. ત્યારે પેલો નાના ભાઈ શું બોલ્યો? મહારાજ, મને શમશાનમાં મારા મોટા ભાઈને મોકલવો હતો અને ધર્મ કરવા તેમને અહીં આવવું હતું, પણ મને કંઈ ધર્મ વાલો નહીં હોય? મેં કેવી ધર્મ ક્રિયા કરી? નાનાભાઈએ પૂછ્યું ગુરુને. ત્યારે ગુરુ કહે, અને મેં કેવી ધર્મ ક્રિયા કરી અને તેમને તો લૌકિકમાં જવું પડ્યું. મહાત્માએ કહ્યું, ભાઈ
ધર્મ ક્રિયા સાચી ભાવપૂર્વક તો તારા મોટા ભાઈને શમશાનમાં બેઠા બેઠા થઈ છે. એના ભાવ અહીંયા હતા. એટલે ખરી ધર્મક્રિયા તો એમને થઈ છે. અને તે તો ધર્મના સ્થાનમાં જ્યાં ચિત્ત ભગવાનમાં રાખવું જોઈએ તેને બદલે નાટકમાં ને મિજમાનીના તરંગમાં રાખ્યું હતું. જ્યારે તું તો ભલે અહીંયા બેઠો અપાશ્રમાં, અમારી પાસે પણ તારું મન તો ત્યાં હતું નાટકમાં કે ખાવા પીવાના આવા તરંગમાં હતું, મોજ મજામાં. તેથી તને સંસાર ફળની પ્રાપ્તિ થઈ છે. તારો સંસાર વધ્યો છે. પેલો ભલે ને ત્યાં ગયો પણ એનો સંસાર ઘટ્યો છે. અને મોટા ભાઈને વૈરાગ્યને લઈને મોક્ષનું કારણ બન્યું છે. આમ ભાવ ત્યાં ભગવંત કહ્યું છે. જ્યાં ભાવ ત્યાં ભગવાન છે. આમ ભાવ ત્યાં ભગવંત કહ્યું છે. લક્ષ્યમાં રાખવા યોગ્ય વાત છે જી. મન ચંગા તો કઠોતી મેં ગંગા. આ ભાઈને બ્રહ્મચારી લખ્યું કે ભલે તમારા પાપના ઉદય અહીંયા નહીં આવી શકાય, કંઈ નહીં, તમે ત્યાં બેઠા પણ ભાવ કરો તો ત્યાંય તેટલો લાભ થઈ શકે. નહીં આવી શકો. સત્સંગની બલિયારી છે, એનું કંઈ ના નથી. પણ બધાને આવો જોગ ન હોય તો ત્યાં બેઠા બેઠા ભાવ શુદ્ધિ તમે નિમિત્તે વાંચન વિચારથી કરી શકતા હોય તો ત્યાં પણ લાભ મેળવી શકો. મન ચંગા, ચંગા એટલે પવિત્ર, તો કથરોટમાં ગંગા. એ કહેવત પ્રમાણે સદગુરુ આજ્ઞામાં જેટલો કાળ ભાવપૂર્વક ગળાશે તેટલું જીવન સફળ થયું માનવા યોગ્ય છે જી. ગમે ત્યાં હોય પણ ગુરુ આજ્ઞાએ ભક્તિ સ્વાધ્યાય સત્સંગમાં જો મન રાખશો તો ત્યાં પણ તમારું જીવન સફળ થઈ શકે એમ છે. શાસ્ત્ર ઘણા મતિ થોડલી મન મોહન મેરે, શિષ્ટ કહે તે પ્રમાણ રે મન મોહન મેરે. સુયસલ હે એ ભાવથી મન મોહન મેરે, ન કરે જૂઠ ડફાણ રે મન મોહન મેરે. બ્રહ્મચારીજી આ ગાથા લખી પત્રમાં. શાસ્ત્ર તો ઘણા છે, આખી જિંદગી કંઈ પાર આવે એવું નથી. હજારો શાસ્ત્રો છે. ભલે આમ દ્વાદસાંગી કહી પણ એ દ્વાદસાંગીના એક એક હવે તો એટલું રહ્યું નથી. અને એ બી એટલું ઊંડાણ છે ગ્રંથો કે ગુરુ વગર એનું જ્ઞાન થવું દુર્લભ છે. ગુરુગમ જોઈએ. ગુરુગમ વગર આ શાસ્ત્રો શસ્ત્રરૂપ થઈ જાય. શાસ્ત્ર ઘણા ને મતિ તો થોડલી. મતિ એટલે બુદ્ધિ તો થોડી જ છે, શાસ્ત્રો ઘણા છે. એટલે કે આપણે શિષ્ટ કહે તે પ્રમાણ, જ્ઞાની પુરુષો તે કહે તે માન્ય કરી લેવું. તેમાં શોધવા જઈશું કંઈ હાથમાં ના આવે. આપણી બુદ્ધિ કેટલી, શું એમાંથી નિર્ણય કરવાના. એટલે ગુરુ કહે તે માની લેવું. સુયસ લહે ભાવથી ન કરે જૂઠ ડફાણ. યશોજી કહે છે ભાવથી જે ગુરુ કહે તે પ્રમાણે આજ્ઞા આરાધવી. આમાં જૂઠું ડફાણ નહીં કરવું, ડાપણ નહીં કરવું. આમાં એમ કેમ કહ્યું તેમ કેમ કહ્યું ન સમજાય તો મને સમજાતું નથી, સત્પુરુષના એવું વિના સમજાતું નથી. ભગવાને કહ્યું સત્ય જ છે એમ રાખવું. પરમ પૂજ્ય પ્રભુ શ્રીજી આપેલા મંત્ર સ્મરણનું વિસ્મરણ ન થાય તેટલી દાજ રાખવા ભલામણ છે જી. ભલે તમે ત્યાં છો અહીં આવી શકો તો પ્રતિ સમયને ઉપયોગમાં લેવો હોય તો મંત્ર સ્મરણ આપણને પ્રભુશ્રીજીએ તમને કે આપેલું છે એનો વિસ્મરણ ન થાય, એ ભૂલાય નહીં તેટલી દાજ રાખવા ભલામણ છે. એટલે કે પ્રતિ સમયે બની શકે તો મંત્ર સ્મરણ કર્યા કરો તો ત્યાં બેઠાય તમારું કલ્યાણ થઈ શકે. પણ આ કરો તો. હવે ભાવવંદના જ મુખ્ય છે. દ્રવ્ય વંદન કરતાં ભાવવંદન મુખ્ય છે. દ્રવ્ય વંદના પણ ભાવ લાવવા માટે છે, પણ દ્રવ્યથી નમે પણ ભાવ ના આવે તો શું કામનું. અહીંયા એક દ્રષ્ટાંત ઉપદેશ પ્રસાદ ભાષાંતર ભાગ 4માં કહ્યું છે શામકુમારનું. શ્રી કૃષ્ણના પુત્ર શામકુમાર જે મોક્ષે ગયા, પ્રદ્યુમ્ન અને શામ, તેની વાત છે. એકદા કોઈ રાજાએ શ્રી કૃષ્ણને એક જાતિવાન અશ્વ ભેટ કાપ્યો. એ ઘોડો
બધી રીતે કેળવાયેલો, એને ભેટ આપ્યો. એટલે સામ અને પાલક એ બે પુત્ર આવીને પિતાને એમ કહ્યું શ્રી કૃષ્ણને કે આ ઘોડો અમને આપો. ત્યારે શ્રી કૃષ્ણ પિતા શું કહે, કાલે તમારા બેમાંથી જે શ્રી નેમિનાથ ભગવાનને પહેલાં વંદન કરશે તેમને આ અશ્વ હું આપીશ, તેને ઘોડો આપીશ. પહેલાં જે ભગવાન નેમિનાથને નમસ્કાર કરશે, વંદન કરશે, તેનો ઘોડો આપીશ. પછી પાલક કુમારે શું કર્યું, રાત્રિના પાછલે પહોરે ઉઠીને મોટેથી શબ્દ કરી પોતાના ભાઈઓને ઉઠાડ્યા. ચાલો ચાલો દર્શન કરવા જવું છે. અને તેમને તૈયાર કરી સાથે લઈ પ્રાતઃકાળથી સૌથી પ્રથમ જઈને પ્રભુને વંદના કરી, દ્રવ્યથી કરી. ભાવ નથી, આપણે તો ઘોડો જોઈએ છે એટલે પહેલાં ભગવાનને વંદન કરવું એટલે ઉઠો, એટલે વહેલા ઉઠીને જ્ઞાન વંદના કરી. પછી ત્યાંથી ઉઠીને મોટી વંદના કરી. પછી ત્યાંથી પાછા આવીને પિતાને તે વાત કરીને અશ્વ માંગ્યો. ત્યારે કૃષ્ણે કહ્યું પ્રભુને પૂછીને પછી આપીશ. હવે ખરેખર બેમાંથી પહેલાં વંદના કોણે કરી, હું ભગવાન નેમિનાથે પૂછી પછી તમને આપીશ. તને અહીંયા મધ્યરાત્રિ, હવે ત્યાં સાંબકુમારે શું કર્યું કે અડધી રાત્રે જાગ્યો. પછી તે પાપ ભીરું હોવાથી પોતાના સ્થાને જ રહીને ભગવાનનું ધ્યાન કરી તેને નમ્યો. અડધી રાતે જ્યારે જાગ્યો ત્યારે જ ભગવાનની સ્મૃતિ કરીને એક ચિત્તે એનું ધ્યાન કરી અને ભાવ સહિત ભગવાનને નમસ્કાર કર્યા. પ્રાતઃકાલે સમય થતાં સર્વે પ્રભુના સમથણમાં આવ્યા. પ્રભુને વંદના કરીને શ્રી કૃષ્ણે પૂછ્યું ભગવાનને. ત્યારે ભગવાને પૂછ્યું કે પહેલાં હે સ્વામી, આજે આપને પ્રથમ કોણે વંદના કરી? ત્યારે ભગવાન નેમિનાથ બોલ્યા કે આજે દ્રવ્ય વંદનથી તો પાલક કુમારે પ્રથમ અમને વાંધ્યા હતા અને સાંબ કુમારે ભાવ વંદનથી પ્રથમ વાંધ્યા હતા. ભાવથી સાંબે વંદન કર્યા છે અને શરીરની ક્રિયાથી તો આણે કર્યા છે. તે સાંભળી શ્રી કૃષ્ણે સાંબ કુમારને તે અશ્વ આપ્યો, ઘોડો સામને આપ્યો. અન્યદા પ્રભુની દેશનાથી પ્રતિબોધ પામી સામ અને પ્રદ્યુમ્ન બે દીક્ષા ગ્રહણ કરી અને ગિરનાર પર્વત પરથી બે મોક્ષે પધાર્યા છે. બે જણા, સામ અને પ્રદ્યુમ્ન, બે ભાઈ હતા. સાંબે પ્રભુનું અંતર ધ્યાન કર્યું, તેથી તે વંદન ફળ પામ્યો. અને પાલકે સાક્ષાત પ્રભુને વાંધ્યા છતાં પણ તે ફળ પામ્યો નહીં. માટે પંડિત પુરુષો બાહ્ય વિધિ કરતાં આભ્યંતર વિધિને બળવાન માને છે. બહારની ઉપરની વંદના કે પૂજા કરતાં ભાવ વંદના વિશેષ મહાન છે. આપણે અહીંયા સવારમાં ભગવાનની પૂજાનો કંઈ નિષેધ નથી, તે પણ કરે. અને 9 થી 12 વાગ્યા સુધી તો 3 કલાક ભાવ પૂજાનો અહીંયા આ આયોજન છે. 9 થી 12 જે આપણી ભક્તિ છે તે ભગવાનને મૂર્તિ પણ ત્રિગડામાં મૂકેલી છે અને જે કંઈ પણ મહાપુરુષોનું શું કહેવું છે એને વાંચીએ, વિચારીએ છે અને ભાવ કરીએ છીએ. આ ભાવ પૂજા છે, પેલી દ્રવ્ય પૂજા છે. અને દ્રવ્ય પૂજા પણ ભાવ લાવવા માટે જ છે, એનો નિષેધ નથી. પણ માત્ર કે ભાઈ આપણે તો રોજે ભગવાનની પૂજા કરવાની એટલે પૂજા કરી આવે ને મનમાં કેટલો વહેલો જાણે કામે ચડું એવો જ લક્ષ હોય અને ત્યાં કંઈ શાંતિપૂર્વક ભગવાનના ગુણોને વિચારે નહીં તો એ પૂજા એટલી ફળવાન થતી નથી. છતાં ન કરવી એવો નિષેધ નથી, ભાવ લાવવા જોઈએ. ભાવને માટે બધા સાધનો છે. અહીંયા પણ આ 10 કલાકની ભક્તિ પણ ભાવ માટે જ છે. આ નિમિત્તોમાં ભાવ ના આવે તો પછી એ ક્યાંથી બીજે ક્યાં કરશે ભાવ? ઘરમાં અનેક વિક્ષેપ હોય છે. ઘરમાં બેઠો કે હું તો કરું, ઘરમાં વાતો કરવા લાગી જાય, કંઈ બીજું કામ આવી જાય તો ઉપયોગ પાછું ચલિત થઈ જાય. અહીંયા કંઈ વાતચીત હોય નહીં એટલે એક ધારું મન સ્થિર થઈને વિશેષ લાભ મળી શકે. ભાવનું કારણ બની જાય. કોઈક વાર તો જબરદસ્ત જોરદાર ભાવ આવી જાય
તો એ બળવાન કર્મોની નિર્જરા થઈ જાય. ભાવ બળો સંસાર. પૂજા પણ કે ભાવથી કરો. ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળ જ્ઞાન. ભાવે ભરતે સર તર્યો. ક્યાં તર્યા ભરત રાજા? ઘરમાં. એ પણ ક્યાં? આરિસ્સા ભવનમાં, શૃંગાર ભવનમાં. એક વીંટી સરી પડે ત્યાંથી કેવા ભાવ આવી ગયા, ને વધતા વધતા એક સરી તો આ શું આ વીંટીને લઈને મારી આંગળીઓ શોભે? બીજી કાઢી તો રડવી જણાય. શું આ વીંટીઓને લઈને આ બધું અને આંગળીઓને લઈને મારો હાથ શોભે? હાથને લઈને શરીર શોભે? એમાં મારી શોભા શું? એમ વિચારણા થતાં 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 ત્યાં શ્રેણી માંડીને કેવળ જ્ઞાન પામે છે. ઘરમાં સાથી ભાવથી. ભાવે ભરતે સર તર્યો, ભાવે તર્યો ભુજંગ. ચંડકોશીઓના ભગવાનના ઉપદેશથી ભાવ કરીને કેવો તરી ગયો મોઢું. પછી એનું દ્રષ્ટિ વિસર્પ હતો. એની દ્રષ્ટિ પડે એક માણસ મરી જાય એટલે એને જાણ્યું કે હવે મારે તો બસ ક્રોધ ચંડકોશી બુજ ચંડકોશી કે મોઢું પછી દરમાં જ રાખીને તો ત્યાં બધું સહન કરે છે. બીજાએ જાણ્યું કે હવે આ તો કેવો થઈ ગયો છે, આહા શાંત, કંઈ બહાર જ મોઢું નથી કાઢતો. એટલે ખૂબ ઉપા દહીંને દૂધને કે છે નાખવા માંડ્યા. કીડીઓ આવી આખું શરીર ચાલણી જેવું કરી નાખ્યું. એ સંભાવે સહન કરીને પોતાના આત્માનું હિત કરી લીધું. ભાવે તર્યો ભુજંગ. અથવા પાર્શ્વનાથ ભગવાને નાગ નાગીણીને ભાવનું નિમિત્ત બન્યા અને ધરણીને પદ્માવતી બની ગયા. ભાવે ભરતે સર તર્યો, ભાવે તર્યો ભુજંગ, ભાવે લંકાપતિ તર્યો. લંકાપતિ રાવણ સીતાનું હરણ કર્યું તો તેના ફળમાં દુર્ગતિ પણ થઈ. અને જે ભગવાનની અત્યંત ભક્તિ કરી છે, અષ્ટાપર પર્વત ઉપર મંદોદરી નાચે છે ને અત્યંત ભાવ વિભોર થઈ. સિતારનો તાર તૂટી ગયો, પોતાની નસ કાઢીને સાંધી લીધી, પણ ભક્તિમાં ભંગ પડવા ન દીધો. અત્યંત ભક્તિના બળે તીર્થંકર નામકર્મ પણ બાંધી લીધું. ભાવે લંકાપતિ તર્યો, ભાવે તર્યો કુરંગ. કુરંગ એટલે હરણ. બળદેવ મુનિ કૃષ્ણના ભાઈ જંગલમાં રહે છે. એમને હરણને બહુ પ્રેમ આવ્યો બળદેવ પ્રત્યે. એમને જ્યાં કે આહારનો જોગ હોય, કોઈ આવ્યું હોય સારથવા તો ત્યાં લઈ આવે. તો ત્યાં એક લાકડા ફાડનાર કઠિયારો લાકડા ફાડતો હતો. એને મોટી ડાળ અડધી કાપી નાખેલી અને જમવાનો ટાઈમ થયો, નીચે એ ભોજન બનાવીને જમે. ત્યાં એ હરણ બળદેવ મુનિને લઈ આવે છે કે ઈશારથી રોજનું એમને ખબર છે, એટલે કંઈક જોગ છે તો ત્યાં લઈ આવે એક કઠિયારા પાસે. હવે તે વખતે દાન આપે છે, એમને આહારદાન આપે છે કઠિયારો. અહો મારા ભાગ્ય ખુલી ગયા આવા મહાત્મા આવા ભયંકર જંગલમાં. અને ત્યાં મુનિ આહાર લે છે અને પેલો હરણ શું કરે? ભાવ કરે છે. ધન્ય છે, હું તો પશુ છું, હું શું કરી શકું? આ કઠિયારાને ધન્ય છે, આ ભગવાનને ધન્ય છે. બળદેવ મુનિ કેવો જોગ છે! ઓહો, હું ક્યારે આવું કરી શકે? આ ભાવ કરે. કરણ કરાવણને અનુમોદન. એક કરે છે, બીજું કરાવે છે અને અનુમોદન કરે. આમ કરતાં તે પેલી ડાળ કપાયેલી હતી અડધી એ મોટી પડી તૂટીને. ત્રણેય મરી ગયા. ત્રણેયનું એક સાથે મૃત્યુ થઈ ગયું અને ત્રણેય જીવ સરખા ભાવથી મરીને પાંચમા દેવલોકમાં જાય છે. ક્યાં કઠિયારો, ક્યાં બળદેવ મુનિની આરાધના અને ક્યાં હરણના ભાવ. ભાવ બળો સંસાર. તિર્યન ચોય તો શું થઈ ગયું? ભાવ કર્યા એટલે ત્રણેય એક ગતિ પામે. એટલે કે જે કરણ કરાવણને અનુમોદન સરીખો ફળદીપ જાય. એમ ભાવ બળો સંસારમાં. એટલે સાંબે આવા નમસ્કાર કર્યા તો એને એ ભગવાને વખાણ્યા. એટલે કૃષ્ણે એને ઘોડો આપી દીધો. સાંબે પ્રભુનું અંતર ધ્યાન કર્યું, તેથી એની વંદના ફળી. પાલકે સાક્ષાત પ્રભુને વાંદ્યા પણ ફળ પામ્યો નહીં. માટે પંડિત પુરુષો બાહ્ય વિધિ કરતાં અભ્યંતર વિધિને જ બળવાન માને છે. વીરો સાલ્વી શ્રી કૃષ્ણની સાથે 18,000 મુનિઓને વાંધ્યા છે. શ્રી કૃષ્ણ તો 3 નરકો તૂટી ગઈ, 4 તૂટી ગઈ,
7મીથી કે છે 3જીમાં આવ્યા. ભગવાનને કહ્યું, શ્રી કૃષ્ણે 18,000 મુનિઓ અને વંદના કરે છે બળદેવ. અને પછી ભગવાનને કહે છે, ભગવાન આજે તો મને બહુ જ થાક લાગ્યો, આટલા યુદ્ધ કર્યા તો પણ મને કંઈ થાક ના લાગે, આજે હું થાકી ગયો. ત્યારે ભગવાન નેમિનાથ કહે કે તમારો થાક આજે ઉતરી ગયો છે. તો કેવી રીતે? તમારી 4 નરકો તૂટી ગઈ છે. તો કે હું ફરી બીજી વાર કરું તો બીજી 3 તૂટી જાય. તો કે હવે નહીં, હવે તમારી વૃત્તિ શું થઈ? ભાવ હવે નહીં આવે, હવે સ્વાર્થ આવી જાય. મારે નરકો તોડવા માટે કરું છું. સ્વાર્થથી સીધી નિષ્કામ ભક્તિ જોઈએ. એટલે એ તો કે નહીં બને. તો પછી કૃષ્ણ કહે કે આ મારા નોકરે આ વીરા સાલ્વીએ પણ 18,000 મુનિઓને મારી સાથે બાંધ્યા છે, તો એને શું ફળ થયું? તો કે એને કસરત થઈ છે, એને ભાવ નહોતા મારા રાજા બધી વંદના કરીને હું સાથે ઊભો રહું એ તો શોભે નહીં, એટલે કે એને કાંઈ મળ્યું નથી. એમ ભાવ વગરની ક્રિયા બધી ફોક છે. એમ એટલે તન સે મન સે ધન સે સબસે ગુરુદેવ કી આન સ્વાત્મ બસે તબ એવા ભાવથી આજ્ઞાનું આરાધન થાય તબ કાર્ય સિદ્ધ બને અપનો, ત્યારે આપણું કાર્ય સિદ્ધ થાય. રસ અમૃત પાવહી પ્રેમ ઘનો, પ્રેમ ઘનો જો પ્રેમ આવી ગયો તો અમૃત રસને પામશો કે તમે. એના માટે કૃપાલદેવ ઉપદેશ છાયામાં કહે છે, સાચા પુરુષનો બોધ પ્રાપ્ત થવો તે અમૃત પ્રાપ્ત થવા બરાબર છે. સાચા જ્ઞાની પુરુષનો યોગ થવો, એનો બોધ મળવો, તે તો તમને કે અમૃત મળી ગયું. આજે પરમ શાંતિ, જે કંઈ પણ અંશે શાંતિના અનુભવ આપણે કરીએ છીએ એનું કારણ સત્પુરુષનો બોધ જ છે. બોધ ન હોય તો આ અંદરની ઉકળાટ સમે નહીં ઈચ્છાઓની. સાચા પુરુષનો બોધ પ્રાપ્ત થવો તે અમૃત પ્રાપ્ત થવા બરાબર છે. અજ્ઞાની ગુરુઓએ બિચારા મનુષ્યોને લૂંટી લીધા છે. કૃપાલે કહે છે, અજ્ઞાની ગુરુઓએ બિચારા મનુષ્યોને લૂંટી લીધા છે. કોઈ જીવને ગચ્છનો આગ્રહ કરાવી, કોઈને મતનો આગ્રહ કરાવી ન તરાય એવા આલંબનો દઈને સાવ લૂંટી લઈ મૂંઝવી નાખ્યા છે. મનુષ્યપણું લૂંટી લીધું છે. સાચા ગુરુ તો એને સાચો બોધ આપી વિષય કશાય શાંત કરીને આગળ વધારે, અને કુગુરો ગચ્છનો આગ્રહ કરાવે. આપણો મત જ સાચો, જ્યાં બધા મિથ્યા. જ્યારે કૃપાલે શું કે શ્વેતાંબર હોય, દિગંબર હોય, સ્થાનકવાસી હોય, તેરા બધી ગમે તે હોય ને, બધા આત્મા છે. એને બધાના ભગવાન તો એક જ છે, મહાવીર ભગવાન. તો એમાં વળી ઝઘડા શું? આમાં એકબીજાની નિંદા અને ખોદણીથી મળે શું? એવું કંઈ નહીં કરવું. કે આત્મવિચાર કર્તવ્ય રૂપ ધર્મ ભજવો યોગી છે. સનાતન જૈન ધર્મ નામ આપ્યું. સનાતન એટલે અનાદિ તીર્થંકરોએ અનાદિકાલ પહેલાંથી જે કહ્યું છે એ જ આ સાચું છે, તે પ્રમાણે જ વર્તવું. એમાં કોઈ મત પક્ષ હોય નહીં. ગચ્છ મત નીજે કલ્પના તે નહીં સદવ્યવહાર, કેમ કે ભાન નહીં નિજ રૂપ તો તે નિશ્ચય નહીં સાર. મત દર્શન આગ્રહતજી વરતે સદગુરુ લક્ષ, સમકિત તેને ભાખિયું કારણ ગણી પ્રત્યક્ષ. પોતાના મતનો આગ્રહ મૂકી દેવો. દર્શન જે કંઈ ધર્માંતો હોય, ભલે વેદાંતી હોય કે વૈષ્ણવ હોય કે જૈન હોય કે બુદ્ધ હોય, હું તો આત્મા છું. મારી આત્મશુદ્ધિ કેમ થાય એ તરફ ધ્યાન આપવું, બાકી આવા ઝઘડામાં નહીં પડવું. ધર્મના નામે જો ઝઘડા કરીશું તો ઝઘડા છોડીશું ક્યાં? એટલે કોઈ જીવને કચ્છનો આગ્રહ કરાવી, કોઈને મતનો આગ્રહ કરાવી ન તરાય એવા આલંબનો દઈને સાવ લૂંટી લઈ આત્મધનને મૂંઝવી નાખ્યા છે. બિચારા એ જીવો ક્યાં જાય? એમ તો ખબર ન હોય. ગુરુઓ જે કહે તેમ કરે અને એના મતના આગ્રહ જ પકડાવે તો એ બિચારા શું કરી શકે? મનુષ્ય ભાવ લૂંટી લીધો છે. હવે ફરી બોધામૃત ભાગ 2માં કહે છે બ્રહ્મચારી, જેમ દૂરના ક્ષીર સમુદ્રથી અત્રેના તૃષાતુરની તૃષા છીપે નહીં. અહીંયા તરસ લાગી હોય અને ક્ષીર સમુદ્ર છે આખો દૂધનો ભરેલો, તો કે ત્યાં જાઓ
પી લો દૂધ તો તમારી તૃષા તરસ છીપી જશે. પણ એ છે ક્યાં? તો કે હજારો ગૌ દૂર છે. તો શું વાત કરે? અરે અહીંયા મરી રહ્યો છું ને તું આવું બતાવે દૂધનો સાગર છે, જા પી લે. પણ એક મીઠા પાણીનો કળશો અત્રે હોય તો તેથી તૃષા છીપે. કોઈ એક પાણીનો કળશો લાવીને આપણને આપે તો આપણી તરસ મરતા હોઈએ તો શાંતિ વળી જાય કે હાશ. તેમ મહાવીર પ્રભુ ભૂતકાળમાં થઈ ગયા તે કંઈ કહેવા આવે નહીં. ભગવાન મહાવીર થઈ ગયા તો થઈ ગયા જ છે, એમ ક્યાં ના છે? એમાં એ તે મહાન જ છે, એમાં કોઈ બે મત નથી. પણ હવે આપણે શું કરવું છે? તેમ ભગવાન મહાવીર ભૂતકાળમાં થઈ ગયા તે કંઈ કહેવા આવે નહીં. પણ જે વર્તમાનમાં વિદ્યમાન છે તેવા પ્રત્યક્ષ જ્ઞાનીથી આ કલ્યાણ છે. વર્તમાનમાં આપણો જે દોષ કઢાવે તેનાથી આપણું કલ્યાણ છે. કૃપાળદેવ પાસે અમૃત છે, તેથી કહે છે કે અમૃત પીવું હોય તો આવો. જેને ગરજ હોય તે આવે. સંસારથી ત્રાસ પામ્યા હો અને દુઃખ લાગ્યું હોય તો આ બાજુ આવો, એટલે અમૃત પીવડાવીએ. જેને પરમાર્થ ઉપર પ્રેમ હોય તે આવો તો અમૃત મળશે. તમારે અમર થવું હોય, અમર, અજર, અમર ને અવિનાશી દેહાતીત સ્વરૂપ છે એ જે પામવું હોય તો અમૃત પીવડાવી આવો. ખરું અમૃત સત્પુરુષો પાસે છે, જે અમર બનાવે. દેવલોકનું અમૃત તો ઠીક છે, ઘણો લાંબો કાળ જીવે એટલે આપણે કહી દીધું કે એ લોકો અમૃતથી અમર બની ગયા, એ તો કાલ્પનિક છે. ખરેખર તો આ બોધામૃત, ઉપદેશામૃત, વચનામૃત એ આપણને એવું અમૃત છે કે અમર બનાવી દે, એને જન્મથી મુક્ત કરી દે. પણ જેને ગરજ હોય તે આવો. તો કૃપાલ કે અમારી પાસે અમૃતની સચોડી નાળિયેરી છે, અમૃતના સાગર છીએ. એક ટીપું મળે તો કે છે કે એનો રોગ મટી જાય, તો આ તો સમુદ્ર છે એનો. પણ તમારે તૃષા હોય, મોક્ષ જોઈતો હોય, બધા દુઃખથી છૂટવું હોય તો આવો, તમને રસ્તો બતાવીએ. તન સે મન સે ધન સે સબ સે ગુરુદેવ કી આન સ્વ આત્મ બસે. તબ કારજ સિદ્ધ બને અપનો રસ અમૃત પાવહી પ્રેમ ઘનો. ગમે તેટલા રોગ થયા હોય પણ એક ટીપું અમૃતનું મૂકે તો મટી જાય. એમની પાસે તો આખો સાગર છે, સમુદ્ર છે અમૃતનો, ખૂટે એવો નથી. માટે તમે આ બાજુ આવો, એ રસ્તો છે. કેવી દશા પ્રાપ્ત કરી છે કૃપાળદેવ, કેટલી ઊંચી દશા પ્રાપ્ત કરી છે. સંસારની બધી વિટમણાઓ એમને દૂર કરી છે. તમે આત્મસુખ જાણ્યું નથી તેથી બળો છો. અમે અમૃત સાગર છીએ માટે અહીં આવો તો ત્રિવિધ તાપ વગેરે બધું મટી જશે. તમે કે છે આત્માનું કેવું સુખ છે જાણ્યું નથી, એટલે ઇન્દ્રિય સુખ પાછળ બળો છો, લેવા અનેક પ્રયત્ન કરો છો. પણ ત્રિવિધ તાપાગ્નિ સિવાય કંઈ હાથ આવતો નથી. કાં તો માનસિક દુઃખ પામો છો, કાં શારીરિક વેદના ભોગવો છો, કાં ઉપાધિ ભોગવો છો. એ ત્રિવિધ તાપાગ્નિથી 14 રાજરોગ પ્રજ્વલિત છે. એ બળતરાથી બચવું હોય તો તમે કે અમારી પાસે આવો, એટલે કે અમે કહીએ એમ કરો તો તમારું કલ્યાણ થશે. અમે અમૃત સાગર છીએ માટે અહીં આવો તો ત્રિવિધ તાપ વગેરે બધો મટી જશે. જેને કંઈ મોક્ષની ઈચ્છા હોય, જેને કંઈ મોક્ષની ઈચ્છા હોય તેને સંસાર ઝેર જેવો લાગે તેવા જીવોને કૃપાળુદેવ બોલાવે છે કે અહીં આવો. આપણે આપણા અંતરમાં જોવાનું કે ભાઈ મોક્ષની ઈચ્છા છે તો કે તારા અંતરને પૂછ, મોક્ષની ઈચ્છા છે તો રાગ દ્વેષને મૂક, સંકલ્પ વિકલ્પને મૂક. પણ આપણે અહીંયા પૂછીએ તો અહીંયા તો શું કે જેને કંઈ મોક્ષની ઈચ્છા હોય તેને સંસાર ઝેર જેવો લાગે. આપણે સંસાર ઝેર જેવો લાગે છે, અમૃત જેવો લાગે. શું દુઃખ છે સંસારમાં? તો પછી આપણે કે મારે મોક્ષ જોઈએ એ માત્ર કહેવા પૂરતું જ છે. બધી ક્રિયા સંસારની કરીએ છીએ ને જોઈએ છે મોક્ષ, એ કેમ મળે? જેને કંઈ મોક્ષની ઈચ્છા હોય તેને સંસાર ઝેર જેવો લાગે તેવા જીવોને કૃપાળદેવ બોલાવે છે કે અહીં આવો. એટલી બધી મુમુક્ષુતા ખરી પ્રગટ થઈ હોય, મુમુક્ષુ મોક્ષ મેળવવાની તીવ્ર ઈચ્છા,
તો પછી કે તમે અહીંયા આવો, અમે તમને રસ્તો બતાવીએ, નહીં તો તમારી જિજ્ઞાસા કાલ કહેવા પૂરતી જશે તો કંઈ અસર નહીં થાય. આ પ્રમાણે બ્રહ્મચારીજીએ આર સમજાવ્યા. ગાથા છઠ્ઠીમાં એક સદગુરુની આજ્ઞા તન મન ધનથી જો આરાધીશું તો જરૂર કાર્યસિદ્ધિ થશે, એમાં બે મત નથી. અને તમે આ સંસારમાં સુખ લેવા દોડો છો એના કરતાં અમૃત રસ જે પરમ શાંતિનો અનુભવ અંતરમાં થશે, બધી ઈચ્છાઓ મટી જશે. માટે ગુરુ આજ્ઞાને ચિત્તમાં અવધારણ કરો. આ પ્રમાણે વિશેષ આગળની ગાથામાં જણાવે છે, જે આપણે આવતીકાલે